નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી તલબદા કોળી પટેલ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ ધોળકા દ્વારા ઉચ્ચ ટકાવારી મેળવેલ તેજસ્વી વિદ્યાર્થીઓ તથા સરકારી નોકરીમાં નવી નિમણૂક પામેલા યુવાનો યુવતીઓનો સત્કાર સમારંભ ધોળકા ખાતે યોજાયો હતો। શ્રી તલબદા કોળી પટેલ યુવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ધોળકા દ્વારા ધોળકા ખાતે ભવ્ય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં વિદ્યાર્થી સત્કાર સમારંભ તેમજ સરકારી નોકરીમાં નવી નિમણૂક મેળવનાર યુવાનોના સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના હોશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને સરકારી સેવાઓમાં સ્થાન મેળવનાર યુવાનોને સન્માનિત કરવાનો આ ટ્રસ્ટનો સરાહનીય ઉપક્રમ સમગ્ર વિસ્તારમાં પ્રશંસનીય બન્યો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને પ્રાર્થના સાથે કરવામાં આવી। ત્યારબાદ ટ્રસ્ટના સદસ્યો દ્વારા આગંતુક મહાનુભાવોને શાલ, શ્રીફળ, પુષ્પગુચ્છ અને અભિવાદન સાથે વધાવવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન સફળ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવી, જ્યારે સરકારી નોકરીમાં નવી નિમણૂક મેળવનાર યુવાનોને અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા। આ સત્કાર સમારંભમાં વિશેષ ઉપસ્થિતિમાં મહેમાન એવા કોળી સમાજના યુવાનોના હૃદય સમ્રાટ કોળી સેના અધ્યક્ષ ગુજરાત શ્રી દિવ્યેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી કાર્યક્રમમાં પધાર્યા હતા તથા ગોવિંદભાઈ મકવાણા આરોગ્ય સમિતિ ચેરમેન, ભારતભાઈ મેર, વિષ્ણુભાઈ પ્રમુખ ધોળકા ભાજપ, નરેન્દ્રભાઈ મકવાણા કોંગ્રેસ પ્રમુખ ધોળકા, લાલજીભાઈ નાગરભાઈ સોલંકી સામાજિક આગેવાન તેમજ અમદાવાદ તળપદા કોળી પટેલ સમાજના નાના મોટા આગેવાનોએ હાજરી આપી હતી। ઉત્તમ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓનો સત્કાર, સરકારી નોકરીમાં નવી નિમણૂક મેળવનાર યુવાઓને સન્માન, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ટ્રસ્ટના સતત સેવાકીય કાર્યની ઝાંખી, સમાજમાં શિક્ષણ અને રોજગાર માટે વધુ કામગીરી કરવાની સંકલ્પપૂર્ણ જાહેરાત કાર્યક્રમનું સંચાલન સુગમ અને અસરકારક રીતે કરવામાં આવ્યું હતું। અંતે ટ્રસ્ટના આગેવાનો દ્વારા તમામ મહાનુભાવો, કાર્યકરો અને ઉપસ્થિત સમાજજનનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। આજે સમગ્ર કોળી સમાજ ધોળકા મુકામે યુવા મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ અને સમાજના જે નિવૃત્ત થયેલા અધિકારીશ્રીઓ છે એમની એક વિદાય સમારંભનો આ પ્રસંગ હતો। અહીંયા આવી અને ખૂબ જ મને આનંદ થયો કે જે ધોળકા ધંધુકા આ જે આખી પટ્ટી છે, આ પટ્ટીમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો આ તાલુકાના વિદ્યાર્થી હોય તો એ અમારા કોળી સમાજની અમારી દીકરી છે। તો ભાઈ શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે એને આજે આ ઇનામ આપી અને ખૂબ મને દિલથી એક હરખ અને આનંદ થયો કે જે સમય હવે કોળી સમાજનો મારા બાપુજી હંમેશા કહેતા કે તમે કરશોમાં ઘડીકની માટે કોઈ કલેશ, મીઠું ઝોલું લેજો રે આગળી સોનાનો સૂરજ ઉગશે। જે પુરુષોત્તમભાઈના આ જે વાક્ય હતા એ અમારા સમાજે એને સત્કાર કર્યા, એને સાચા પાડ્યા, એ બદલ માતાજી અને દાદાનો તો હું ઋણી છું, પણ સાથે સામાજિક આ સંગઠનો જે એક મંચ ઉપર તમામ સમાજના આગેવાનોને ભેગા કરે છે અને સમાજ માટે કામ કરે છે, એ માટે નીતિનભાઈને અને એમની સમગ્ર ટીમને, અમારા ભાઈ શ્રી મયુરભાઈ, વિષ્ણુભાઈ, અમારા વડીલ મુરંબી દાદાને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું।